તો હેલો મિત્રો બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈએ છીએ ડેન્ટિસ્ટના અપોઇન્ટમેન્ટમાં. આ શીતલને છે આજે બોખી કરી નાખવાની છે, એની અપોઇન્ટમેન્ટ લીધી હતી કેમ કે હમણાં લગભગ મહિનો દિવસથી દાંત દુખે છે. આગળ અમે ઓલરેડી જયા હતા તો એ લોકોએ મને છે ને તે ટેબ્લેટને આપી હતી શીતલને, તો કે આપી જો તો હમ થઈ જાય. ભાઈ દવા પીધી ત્યાં સુધી મળ્યું તો પાછું થઈ ગયું. અમે અપોઇન્ટમેન્ટ લઈ આવ્યા હતા તો આજે છે અપોઇન્ટમેન્ટ. હવે જાય શું કહે છે, લાગે છે કે દાંત કાઢવો જ પડે એમ છે. અને અંદરમાં છે ને તે અકલ દાંત આવે છે ને તો એ સારું થતો નથી ને. તો જોઈએ આજે બોખીસ કરાવી રહેવાનું છે. એટલે ડૉક્ટર કહે કે કાઢી નાખીએ તો કાઢી જ નાખવાનું છે. બિલકુલ પાછળ આવે છે, આજ બોખી કરાવી નાખવાનું છે, બોખી. તો જો આ સેલિંગ રોડ સર્જરી, અને અહીંયા છે ને તે એવરી સેટરડેના માણસોને બધું આપે ફ્રીમાં. એટલે એ આખી છે ને જ્યાં લાઈન છે ને એ બધી છે. તો એવરી સેટરડેના માણસો અહીંયા આવે. શીતલને જો અંદર ઓટી ગયા છે. બોખી આવી ગયું છે ડેન્ટિસ્ટમાં. વારનું બોખી પાડી દેવાનું છે. તમારો ડોન બની ગયા, ડોન. ડોન નંબર 1 કાદુ મકરાણી. તો ચલો ગાઈસ, અમે છે ને તે ડેન્ટિસ્ટ દવાખાને આવી ગયા હતા અને ફટાફટ આવી ગયા, કારણ કે છે ને વિશાળ હરતી હતી ને, તડકો નહોતો એટલે. તો ત્યાંથી શું કીધું ખબર, કે ખાલી દાંતને છે ને સાફ કરી દીધો, ક્લીન કરી દીધું ને કીધું કે હવે નેક્સ્ટ વીક આવજો દાંત કઢાવવા માટે. કીધું 45 પાઉન્ડ ખાલી બુક કરવાનું લઈ લીધું, અને જે ટ્રીટમેન્ટ કરે ને એ લોકો સારવાર એના 45 પાઉન્ડ લઈ લીધા. અને પાછા નેક્સ્ટ વીક માટે કરીને 50 પાઉન્ડની બુક કરી છે. અને દાંત કાઢીએ ને ત્યાં 350 પાઉન્ડનું કીધું છે. અલા અહીંના દવાખાને જો. એટલે જો આજે શીતલે હું બનાવ્યું છે, આજે બનાવવાનું છે દાંત કઢાવવા લઈ ગયા હતા તો પણ કામ કરાવે છે. દેખો જો આજે ઉત્તપમ બનાવવાના છે, અને અમે એની દાળ ને બધી બનાવી નાખી છે. મસ્ત દાળ બની છે. આ સેમ આપણી દાળ આવે એવી જ દાળ છે, કઈ બીજો વિચાર ડુંગળી ટમેટા અમને થોડી ખબર છે કે. ચલો ગાઈસ, હવે છે ને આપણે ઓલું શું કહેવાય, મારું ગાર્ડન માટે ટેબલ છે. તો એ ટેબલને છે ને તે વરસાદનું બારોબાર હતું ને તે છે ને થોડુંક ખોલી ગયું છે. તો એને છે ને ઘસી ને તેલ મારવાનું છે. બિલ તેલ આવે ને આ સેન્ડ પેપર મેં છે ને લઈ નાખ્યું છે. થોડુંક મેં ઘસ્યું હતું, રીસા બજાર રડતી હતી ને એટલે વટી ગયો હતો. અને બીજું એને શું બનાવ્યું છે જો તમને બતાવું. ચટણી બનાવી નાખી, ગ્રીન ચટણી. ઓ આ ગ્રીન ચટણી છે, આપણે ટેસ્ટ કરીએ. બરાબર નથી. કેમેરો લઈને ક્યાં જશે. આ બની ગયું, દાળ બની ગઈ. હવે ઓલું ઉત્તપમ ઓલું નાખીએ ને રીસા ઉતીસતા તો થઈ જાય ફટાફટ. તો છે ને રીસાને મેં હુરાડી દીધી છે, કારણ કે એને હુરાવીએ ને તો જ અમારું કામ થાય. અમારા બે વાળા રાક્ષસો છે ને એ તો એવા છે ને કે વાત જવા દે. એક બારોબાર મૂકી તો બાઢે, એકને અંદર રાખે તો ભટાસુર કરીને ઉઠો નાખે. એટલે અમારે એકને છે ને એ કિચનમાં રાખવો પડે ને એકને રંબા મૂકવો પડે, ત્યારે અમારું કામ થાય. બાકી તો રૂબરૂ એના પાસે અમારે રહેવું પડે. આ બે છે ને માથા આખા ફાડી નાખે, ફેરવી નાખે. હા તો ચલો અમે છે ફટાફટ ઉઠાવવા પડે નાખીને. તો જો ગાઈસ આપણું બધું રેડી થઈ ગયું છે મોરાઈને. આ ડુંગળી છે, મરચું છે, ટમેટો છે ને ધાણા છે, અને આ બેટર છે ને રેડી કરી નાખ્યું છે. તો એમાં મિક્સ કરી નાખીએ હવે બધું. તો આ બેટર તો છે ને રેડી છે. હવે બધું લખેલું છે કેટલું પાણી નાખવાનું એ બધી. એ ટોસમાં છે ફાટે નહીં એવું જ મોડું છે, ઝીણું ઝીણું. મિક્સ કરવાનું. તો જો ગાઈસ હવે પેન મુકાઈ ગઈ છે અને મેં તેલ નાખી દીધું છે.
આપણું બેટર જો કેટલું મસ્ત બની ગયું છે. મેં બધું એડ કરી દીધું એટલે બનાવતા આપણે નહીં બનાવે શું કરવા આમ કરીને આ ઉત્તપામાં આમ એમ જ બને એ પેલો એમ બધી હેલ્પ હવે એ અડધો તો જેમાં પકાતા હોય તો સડી પણ જાય બીજો નાખીશું પૂરું ગેસ રાખવાનો ને એટલે સડે નહીં. જો ગાઈસ અહીંયા જો માલપુડા બનાવ્યા તમે એ બગાડ્યો નકશો કાઢને ખાખો બારો અને આવે બનાવતા ને પાછું તો હેઠે આખો સાંધો પાડી દીધો મોટો બધી એમને કે થોડુંક નાનો બનાવી દે આને પકાવતા તમે એમ કહો કે પકાવતા આમ પકાવવાનું હોય. તો જો ગાઈસ એક ચિત્ર પિત્ર બનાવી નાખ્યું છે. આ પાછી તવી બીજી બદલી છે જોઈએ આ તવીમાં કેવો બને છે આનો પણ મોબાઈલ નો નહીં તો બસ તમારો વારો. ઓકે ચલો ગાઈસ હવે આ સેકન્ડ ટ્રાય પ્લીઝ જેવો કરી દેજો. હવે તો બની જજો. હા હા દાદા વેરા કરતું ને બાબા હું કિસ્સા સડી ગઈ છે. હવે આને ખાવી જોઈ લઉં. આનો એ નકશો જો કેમ ને તો પછી હવે તમારો देखो आंग तो तवा में नहीं देखो આમ ઉત્તપમ બનેગા ના થઈ ગયો ને સીધો તો. હા એટલે આમ આખું બધી નકશા આખા જુદા પડી જાય એમ. એ પેટમાં એમ હતા. તો હલો ગાઈસ આપણે છે ને આમાં આ મરચીને છે ને થોડીક કુંડાણા કરવાનું બાકી રહી ગયા હતા. ઓલા દિવસે મેં કર્યા હતા ને તે રીસા પછી રડવા માંડીને તો હું મૂકીને વટી ગયો હતો. તો આ થોડા થોડામાં કુંડાણા કરી નાખીએ ને એને ઘરવાળી નાખીએ ને તો એને પાણી રહી ને મૂળીએ થોડોક પોસા થઈ જાય તો થોડું ગ્રો થાય આવી રીતના. આ બધી મેં ઓલરેડી કરી નાખ્યું હતું. તો જો પાસે આપણે આમાં છે ને મોગરી સડી ગઈ છે ઉતારવા જેવી થઈ ગઈ છે આખી. ને જો આ બધામાં મેં છે ને કુંડા કરી નાખ્યા છે. જો આ બધામાં તો પાણી છે ને પાહું તો શું કુંડા ભરાઈ જાય ને ખાતરા એટલે પાણીને મળે. જો આ બધીમાં પણ જા મરચીમાં કેટલા મરચાં આવી ગયા છે. આ મારી મરચી છે ને કુંડામાં લાસ્ટ યરની છે. આ જે મેં નીચે ગાર્ડનમાં આવી હતી ને એ મેં છે ને ઠંડીમાં અને મેં આમાં લઈ લીધી તો આ એમને મસ્ત છે. તો આ વર્ષે વધારે મરચી મારી એવી ટ્રાય કરવી છે. રીંગણી પણ મેં કરી હતી જો આ આપણો છે ને ઓલું છે બટાલ. તો આને છે ને આપણે ઘસી નાખીએ. જો ઘાસ ટેબલને ઘસીને છે ને વોશ કરી નાખ્યું છે. પછી એને પાયાને બધી છે ને પેલા અંદર છે સ્ટોરમાં. તો હવે આપણે જોવા જઈએ આપણે શીતળના કેટલા ઉત્તપમ બન્યા છે
કારણ કે તવી બદલાવતી હવે ટેકનિક ખબર પડીશ કે નહીં. ઓહો હવે તો નાઈસ બની ગયું. કેમેરા આવીએ ને એટલે બગડી જાય લાગે. એમ છે. પણ હવે હું તમને દેખાડા આટલું જ બેસ્યું છે. આમાં છે ને ટેકનિક છે કઈ રીતના આપણે બનાવવાના. જાનો એ મને શીખાડી કે ટેકનિક એવડે બધું આગળ રાખવાનું ને આમ તવીને છે ને બહુ ગરમ રાખવાની એટલે એ છે ને નીચેનું ઓલું છે ને ક્રિપ્સી બનાવી નાખે ને તો હમ ઉસકે જો એક નાખા ને હું એ ગોળ તો થાય નહીં એનું કંઈ ગોળનું તો કંઈ ઓલું નથી. મેઇન તો એને છે ને ઉસકાવવાનું જ છે. પછી આમ ધાર તેલ નાખવાનું થઈ ગયું લે ઉત્તપમ. તો શું કંઈ સામીનો કેમેરા આવ્યો છે હેડફોન ઉસકે તો સારું છે. આમ થાય જો ઉત્તપમ મસ્ત. તો પહેલાં અમને ખબર હતી ને કે કઈ રીતે કરવાનું. પછી એની આઈડિયા મળી લીધી. ઓલું ઘસવા ગયો હતો એટલે છે ને તવીને પરફેક્ટ એને છે નાખી તપાવવાનું આ તેલ નાખીને પછી એમાં છે ને નાખી દેવાનું ઉટકો પછી ક્રિસ્પી થવા દેવાનું ને પછી ખાવાનું પરફેક્ટ રીતના કે ઓલું આખું શું જોઈન્ટ છોટી જાય ને એટલે ફાટે નહીં. તો મેં કુક છે ને તું હું કુક હતી મેં કીધું એ પ્રમાણે મેં નથી અકલ મારી કે નામ કર કટ્ટું બોલો ભાઈ છે મસ્ત બની ગયા ને. આ માલપુડા બન્યા છે ના તો જો માલપુડા જો તો આ એક તવી બે તવી અને આ ત્રીજી તવી 3 તવી બગાડી છે ને આવો કુક છે એટલે આગળ એમ કહ્યું કે આ પકાવી સારો પકાવે છે. આ જો આને હજી હરખું પકાયું નથી પણ હામરો તો કરી સોથી તો ગરમ કરી પાછી મૂકી દીધી હોવાનું. તને પકાવવા આમ કરવા કરે બોઠા મારે આખા નાખવું પડે જો હવે છે ને ઉત્તપમ પડી ગયું છે આમાં. કેમ કે આની તેલ જ જેવું નાખ્યું છે સૌ તો ફૂડ બનાવે તેલ નાખ્યું ને તમે હાથું બોલો છો માલપુરાનો હમ મારું નિકાળવાનો તું પકાવીશ. પણ તો તેલ તમે નાખ્યું કે મારે આમ કરવું પડશે આમાં તેલ બધીમાં ફેરવવું પડશે. ને આવી રીતે છે ને આસ્તે આસ્તે ઉસકાવીને ઉપાડતો જવાનું તો જ મસ્ત બહુ ઉસકે છે. ચેક કરી લેવાનું બધી સાઈડ પહેલાં. અમે એમ કે આમાં બનીએ ને અમારે તે તવીમાં નોન સ્ટિક નથી પણ આ નોન સ્ટિક છે. આવી રીતના બનાવવાના આપણે. તો જો આપણા ઉત્તપમ આવી ગયા છે હવે ખાવા માટે કરીને. આમાં છે એનું સંભાર આમાં ગ્રીન ચટણી છે અને આ છોકરાઓ માટે કરીને છે ને તે પેલું બનાવ્યું છે ખીચડી અને આપણા ગાર્ડનની મોગરી છે. તો આપણે ચાલો જમી લઈએ હવે.